ચૂંટણી પ્રચારમાં નોખું કરવામાં જાણીતા પરેશ ધાનાણી ફરી અનોખી રીતે પ્રચાર કરતા જોવા મળ્યા છે। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી બળદગાડું ચલાવતા જોવા મળ્યા। રાજકોટના ભાડવા ગામમાં ધાનાણીએ બળદગાડું હંકાર્યું અને ગળામાં ફૂલોનો હાર પહેરી ધાનાણી બળદગાડું હંકારતા જોવા મળ્યા। ધાનાણી સાથે કોંગ્રેસના હિતેશ વોરા, સુરેશ બતવાર સહિતના નેતાઓ પણ જોડાયા। અનોખી રીતે પ્રચાર કરવાની આ સ્ટાઇલ પહેલી નથી। ધાનાણી અગાઉ પણ અલગ અલગ અંદાજમાં જોવા મળી ચૂક્યા છે। ક્યાંક પ્રચારમાં ગામડામાં કેરમ રમતા યુવકો સાથે જોવા મળ્યા હતા। આ સાથે ક્રિકેટના મેદાનમાં ફટકા લગાવ્યા હતા। ક્યારેક બાઇક પર સવારી કરી, ક્યારેક પ્રચારમાં ઘીરા ઘસવા પણ બેસી ગયા। તો અનોખી રીતે આ પ્રચાર કરતા જોવા મળ્યા છે। કોંગ્રેસ ઉમેદવારનું વિવાદિત નિવેદન છે। પ્રચારમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનું નિવેદન છે કે દીવ દમણના સ્થાનિકોને સરકારી નોકરી મળતી નથી। દીવ દમણમાં ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે। કેતન પટેલે ભાજપ ઉમેદવાર પર પણ શાબ્દિક પ્રહાર કર્યા। આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને। શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો, એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી। હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે। હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે। શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે। તો દાહોદમાં ભાજપ ઉમેદવાર માટે સંમેલન। આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો એકઠા થયા। જિલ્લાના દુધિયા, લીમખેડા, લીમડી, ઝાલોદ, ફતેપુરા તેમજ દાહોદ શહેરના પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને 5 લાખની લીડથી જીતાડવા માટે પ્રજાપતિ સમાજે આ સંમેલન જે યોજ્યું છે અને આ સાથે તેવો સંકલ્પ પણ કર્યો। ચૂંટણીને મહેંદીનો રંગ લાગ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં મહિલાઓએ હાથમાં મહેંદી કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે। અમદાવાદના વિજલપુરમાં મહિલાઓએ હાથમાં કમળ દોરી મહેંદી દ્વારા પીએમ મોદીને સમર્થન કર્યું છે। મહિલાઓએ હાથની મહેંદીમાં જય શ્રી રામ, અબકી બાર મોદી સરકાર, અબકી બાર 400 પારના સૂત્ર લખી પીએમને સમર્થન આપ્યું છે। નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે। ઉપરાંત ચૂંટણીમાં મતદાન કરવા લોકોને આહવાન પણ કર્યું છે। 7 મેના રોજ ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર યોજાવાની છે। ગુજરાતમાં 25 બેઠકો પર આ જે મતદાન પ્રક્રિયા જે છે તે થવાની છે અને તે પહેલા જ મહિલાઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તમામ મહિલાઓ દ્વારા એક મહેંદી રસમ જે છે તે કરવામાં આવી છે અને મહેંદી લગાવી અને જય શ્રી રામ પણ લખવામાં આવ્યું છે। કમળનું ચિહ્ન જે છે તે પણ મહેંદી દ્વારા દર્શાવવામાં આવ્યું છે। તો કોઈએ અબકી બાર મોદી સરકારના સ્લોગન પણ પોતાના હાથમાં લખ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પણ શુભ પ્રસંગ થતો હોય છે ત્યારે મહેંદીની રસમ આવતી હોય છે। ત્યારે ચૂંટણી પૂર્વે આ તમામ મહિલાઓ દ્વારા મહેંદી હાથમાં કરવામાં આવી છે અને મહેંદી દ્વારા ચૂંટણીનો પ્રચાર એટલે મીન્સ કે જે ચૂંટણી જે છે તેને લઈને અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। બહેનો પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। 400 પાર, જય શ્રી રામ અને કમળનું ચિહ્ન દોર્યું છે। શું મેસેજ આપો છો, શું કહેશો? આજ તો આઝાદીનું પર્વ છે, ચૂંટણી છે, એક ઉત્સવ છે અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે આપણે મહેંદી લગાવી અને શરૂઆત કરીએ છીએ। જેમ લગ્ન પ્રસંગમાં આપણે જેનું હાથ નામમાં લખીએ, નામ જેનું લખીએ હાથમાં, તો આપણે એનો સાથ જિંદગીભર નિભાવીએ છીએ। ભાજપ સરકારની સાથે સૌ છે। ભાજપ સરકારે ખૂબ કાર્ય કર્યું છે, લોકો સંતુષ્ટ છે। અમે બહેનો ભાજપ સરકારની સાથે છીએ। અબકી બાર 400 પાર શ્રી અમિતભાઈ શાહ 10 લાખ લીડથી જીતે તે માટે સૌ બહેનોએ સંકલ્પ કર્યો છે। કયા કયા આમ જોવા જઈએ તો આ જે વિસ્તાર જે છે તે અમિત શાહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, એમના કયા કયા નિર્ણયો તમને ગમ્યા અને તેમને તમે સમર્થન કરી રહ્યા છો? બધા જ નિર્ણયો ગમે છે અને અત્યાર સુધીના જેટલા જ નિર્ણયો લીધા છે બધા સક્સેસ ગયા છે। અમારા માટે, બીજા બધા માટે બધું જ સારું કામ કર્યું છે। અગાઉ પણ આવી રીતે કામ કરતા રહેશે એવો અમને વિશ્વાસ છે। ચોક્કસથી તો મોદી સરકારને સમર્થન કરી રહ્યા છે। અત્યાર સુધી જે નિર્ણયો થયા છે તે નિર્ણયને પણ તેઓ સમર્થન કરી રહ્યા છે અને સાથે સાથે મતદાન માટે જાગૃતિ માટેની પણ વાત આ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તાપીમાં સુમલ ડેરીના ચેરમેને કરી છે જાહેરાત. મતદાનના દિવસે પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર ₹1 ભાવ વધારે અપાશે. ભાજપ પ્રેરિત નીજર સહકાર સંમેલનમાં જનમેદની ઉમટી અને આ સંમેલનમાં જયરામ ગામિત, સુમુલ ચેરમેન માનસિંહ પટેલ, સહકારી અગ્રણી ભીખાભાઈ પટેલ સહિત સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ફક્ત મતદાન કરનાર પશુપાલકોને આ લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. તો પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આજે અને આવતીકાલે. તો આવતીકાલે આણંદના વિદ્યાનગર શહેરના શાસ્ત્રી મેદાનમાં સવારે 9 કલાકે વિશાળ જનમેદનીને સંબોધિત કરશે, જેમાં તેઓ ખેડા, આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર કરશે. હાલમાં શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદીની જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ છે. સભા માટે 3 ડોમ ઊભા કરાયા છે તેમજ 15 થી 20 LED સ્ક્રીનની પણ ગોઠવણ કરાઈ છે. આવતીકાલે પ્રચાર ને પ્રસાર અર્થે વડાપ્રધાન મોદી આણંદ લોકસભા વિસ્તારના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં આવી રહ્યા છે. ખેડા, આણંદ લોકસભા આ બંને બેઠકોનો અહીંયા જાહેર સભા દ્વારા પ્રચાર કરશે. સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીનો બી માનનીય વડાપ્રધાન મોદી જાહેર સભાના માધ્યમથી પ્રચાર કરશે. મારી પાસે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને લગભગ 20 જેટલા LED સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે. અને પાછળ ચોક્કસ દ્રશ્યમાં જોઈ શકાશે કે વિજય વિશ્વાસ સભા એ માનનીય વડાપ્રધાન વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું છે. અહીંયા અત્યારે ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પરમાર આપણી સાથે છે. આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે યોગેશભાઈ, આ જે આવતીકાલે જે વિજય વિશ્વાસ સભા માનનીય વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેટલું પ્રેરક? જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન આણંદના આંગણે પધારી રહ્યા છે ત્યારે આખો આણંદ જિલ્લો હિલોળે ચડ્યો છે. આવતીકાલે કેસરીઓ સાગર ઝઝૂમશે અને અહીંયા ખૂબ લોકો નરેન્દ્ર મોદી સાહેબની રાહ જોઈ રહ્યા છે. અત્યારે સમગ્ર શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડમાં 1 લાખ કાર્યકરોની કેપેસિટી છે. અમે લગભગ 60,000 કાર્યકરોની બેઠક વ્યવસ્થા અત્યારે ગોઠવેલી છે અને દરેક ગામે ગામથી અત્યારે અમારી પાસે ફોન સંદેશા આવી રહ્યા છે કે અમારે પણ મોદી સાહેબની સભામાં આવવું છે, પરંતુ થોડીક મર્યાદા છે. સાહેબ સવારે 9:30 કલાકે આવવાના છે, એટલે અમે છતાં પણ અમારા દરેક કાર્યકરોને, પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ઝલક માણવા માટે આતુર છે ત્યારે અમે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગુજરાતની 26 સીટ 5 લાખ મતથી વધુ મતથી જીતવાના છે ભારતીય જનતા પાર્ટી. પણ મોદી સાહેબ આવે એટલે સોનામાં સુગંધ મળે અને અમારા 5 લાખની ઉપર જે મતો નીકળશે એ મોદી સાહેબની આ હાજરીને કારણે નીકળવાના છે. તો યોગેશભાઈ પટેલ આણંદના ધારાસભ્ય છે, એમનું કહેવું છે કે મોદી સાહેબની હાજરી એ ખૂબ પ્રેરક બાબત છે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની તમામ લોકસભા બેઠક 26 5 લાખ મતોથી જીતવાના છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. ડીસા બાદ પીએમ નરેન્દ્ર મોદી સાંજે 5:15 વાગે પાડોશી જિલ્લા સાબરકાંઠામાં પ્રચાર સભાને સંબોધશે. એટલે પહેલા ડીસામાં અને ત્યારબાદ સાબરકાંઠામાં પણ સભા છે. પીએમ મોદી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજશે અને આ મહાસભા માટે હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વિશાળ ડોમમાં 1 લાખથી પણ વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે, જેના પગલે સાબરડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો 6 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને સાથે જ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે.